સુરતમાં મંદીના કારણે ડાયમંડ જોબ વર્ક વેપારીઓની હાલત કફોડી બની છે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થઈ રહી છે, તેમાં ડાયમંડ જોબ વર્કના પ્રતિનિધિને સમાવેશ કરવાની માંગ સાથે ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનની સરકારને રજૂઆત કરાઈ છે. સુરતનો હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મંદીનો હાલ સામનો કરી રહ્યા છે. એવી મંદીના વાદળો બંધાયા છે કે અનેક કારખાના બંધ થઈ ગયા છે અને 17 લાખ રત્ન કલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે. ઘણા કારખાના ચાલુ છે તો પૂરતું કામ આપતા નથી, ત્યારે ડાયમંડ જોબ વર્ગ વેપારીઓની હાલત કફોડી બની છે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થઈ છે, તેમાં ડાયમંડ જોબ વર્ગના પ્રતિનિધિને સમાવેશ કરવાની માંગ સાથે ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનની સરકારને રજૂઆત કરાઈ છે. ગુજરાતમાં હીરાનું જોબ વર્ક કરતા 5000 કરતાં વધુ કારખાનેદારો છે. જોબ વર્ક કારખાનામાં 5 લાખથી વધુ રત્ન કલાકારો રોજગારી મેળવી રહ્યા છે. જોબ વર્ક કરતા કારખાનેદારોને નડતી સમસ્યાઓ અને પ્રશ્નો અંગે સચોટ રજૂઆત કરી શકાય છે. રત્ન કલાકારો વિશે સચોટ માહિતી બોર્ડને આપી શકાય તેમ છે. હાલ મંદીમાં સૌથી વધુ જોબ વર્કના કારખાનો દારૂ પીસાઈ રહ્યા છે. પૂરતો ભાવ ન મળવાને કારણે રત્ન કલાકારોને પણ રોજગારી આપવાની મુશ્કેલી પડી છે. જોબ વર્કના કારણે કારખાનેદારોની સ્થિતિ સુધરશે તો રત્ન કલાકારોની આપમેળે આવક વધશે અને જોબ વર્કના અસ્થિર ભાવને લઈ રત્ન કલાકારોની રોજગારી પર મોટી અસર પડી રહી છે. રત્ન કલાકારોને મળતી મુશ્કેલીમાં સચોટ માહિતી આપી શકાય છે. જી સાહેબ, આપનું નામ? મારું નામ વિજય એસ નાવડિયા છે. ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનનો ઉપપ્રમુખ છું. અત્યારે કલેક્ટર કચેરી શાના માટે આવ્યું? અમે અત્યારે કલેક્ટર કચેરી એના માટે આવ્યા છે, આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે રત્ન કલાકારો માટે જે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થવા જઈ રહી છે, ત્યારે અમને પણ સુરત જોબ વર્ક અને ગુજરાત જોબ વર્કના પ્રતિનિધિઓને પણ સ્થાન મળે કે જેથી કરી આવનારા સમયમાં સરકારશ્રી અથવા તો કોઈ પણ પ્રશ્ન રત્ન કલાકારો માટે હોય તો કારખાનેદારો સાથે મળે અને વ્યવસ્થિત આપણે એને નિવારણ લાવી શકીએ. મારું નામ રાકેશભાઈ કિરીટભાઈ ઘેટિયા છે. ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશન પ્રમુખ છું. આજ રત્ન કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે, જેમાં કે અમારો એમાં સમાવેશ કરવામાં આવે કે જે અમે 5,000થી વધારે કારખાનેદાર છીએ ને અમારી સાથે 5 લાખથી વધારે કારીગરો પણ છે સાથે સંકળાયેલા, કે જે નવી સંસ્થાઓનો લાભ પણ લઈ શકે કારીગરને, તો એમાં અમારી બેઠક હોવી જરૂરી છે. વિજય એસ નાવડિયા છે. સુરત જોબ વર્ક ડાયમંડ એસોસિએશન જે હવે આખા ગુજરાતની અંદર અમલ થવા જઈ રહ્યું છે કે જે સુરતની અંદર જ નહીં પણ ગુજરાતની અંદર 80%થી વધારે કારખાનેદારો જોબ વર્કથી કારખાના ચલાવે છે અને 5 લાખથી વધારે રત્ન કલાકારોને રોજગારી આપે છે અને કેટલાય પરિવારોનું ભરણ પોષણ કરે છે. ત્યારે સરકારશ્રીએ એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની જે શરૂઆત કરવાની સ્થાપના કરવાની છે, એમાં ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓને પ્રતિનિધિત્વ મળે એટલે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જેથી કરીને જો અમને સ્થાન મળશે તો અમે કોઈ સરકારશ્રી તરફથી અથવા તો કોઈ પણ કાંઈક રત્ન કલાકારોની સમસ્યા હશે તો અમે સરકારશ્રીને રજૂઆત સારી રીતે કરી શકીએ. એટલે મૂળ પાયો જે છે જે જોબ વર્ક કરતા કારખાનેદારો છે, જે કારખાનેદારોને ખબર છે શું સમસ્યા કારીગરોની છે, તેમાં અમે સારો એવો પ્રતિસાદ આપી શકીએ અને સલાહ સૂચન આપી શકીએ. એટલે અમારી કમિટીમાં અમારા પ્રતિનિધિનો સમાવેશ થાય એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તમને શું આમાં ખાસ તકલીફ પડી રહી છે અત્યારે જોવા જાય તો? અત્યારે સૌથી વધારે જોબ વર્કની અંદર જે કામ કરતા કારખાનેદારો છે ને એને બહુ સસ્તી મજૂરી થઈ ગઈ છે. આજે હીરાની અંદર સતત 3 વર્ષથી મંદી છે તો મજૂરીમાં પણ બહુ ઘટાડો થઈ ગયો છે કે જે આપણે કારીગરોને જે પ્રમાણે ભાવ ચૂકવતા હતા એ ભાવ આજે વેપારીઓ કારખાનેદારોને આપે છે જોબ વર્ક કરતાને, તો કારીગરોને પણ યોગ્ય વળતર નથી મળતું. તો અમારી એવી વેપારીઓને અમે સાથે છીએ, કોઈની સામે નથી. વેપારી, કારીગર અને કારખાનેદાર ત્રણે સાથે મળીને આનો યોગ્ય રસ્તો લાવશું અને કારીગરોને તકલીફ ન પડે, કારખાનેદારને ન પડે અને વેપારીને પણ તકલીફ ન પડે એવું અમે આગળના સમયમાં પ્લાન બનાવશું.